નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજથી આપણે એક મહત્ત્વનું ચેપ્ટર ભૂમિ સ્વરૂપો એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે। આખા ભૌતિક ભૂગોળમાં જોવામાં આવે તો સૌથી મોટો ચેપ્ટર હોય ત્યાં ભૂમિ સ્વરૂપોવાળો જ છે। જેટલો મોટો છે એટલો જ મહત્ત્વપૂર્ણ એ છે, એટલે આપણે આને ધ્યાનથી અભ્યાસ કરીશું ને આના બાદ એક લેક્ચર પૂરો થાય, એક લેક્ચર નહીં, એક ચેપ્ટર એટલે 10મો ચેપ્ટર પૂરો થાય ત્યારબાદ પછીના ચેપ્ટરો આપણે રાખીશું। પછી થોડુંક હિસ્ટ્રીમાં આપણે પગ કહેવાય કે પસારશું। તો જોઈ લઈએ સૌપ્રથમ તો જે પ્રમાણે આપણે દર વખતે જોતા હોય તે મુજબ કે GCRTનો જે સામાજિક વિજ્ઞાન છે તેનો ધોરણ 6નો પાઠ 11 છે ભૂમિ સ્વરૂપો, તેના અમુક અંશો આમાં લીધેલ હશે। ધોરણ 7ના પાઠ 10 પૃથ્વીની આંતરિક સંરચના અને બાહ્ય સ્વરૂપો, આમાં સમાવેશ છે। ધોરણ 11નો પાઠ 7 છે ભૂમિ સ્વરૂપો, તો આ બધા ચેપ્ટરોનો આમાં સમાવેશ કરી દીધેલ છે। જો કે આપણી જોડે NCERT તો છે નહીં, એટલે એના કયા કયા ચેપ્ટરો છે તે જાણવાની આપણને આતુરતા રહેવી જોઈએ નહીં, પણ એના જે ચેપ્ટરો છે તે પણ અહીં આપેલ છે, જે આપ પોઝ કરીને જોઈ શકો છો। તો સમજાવવા જેવો ચેપ્ટર છે, એટલે આપણે થોડુંક એવું બની શકે કે ધીમું ચાલીએ। તો પ્રાકૃતિક બળો દ્વારા ભૂમિખંડો અને મહાસાગરો ઉપરની પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અસ્માવલી અને રેતીના ઢૂવા વગેરે વિશિષ્ટ સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને નાશ થતો રહે છે। આમ કુદરતી બળો દ્વારા કોઈ ભૂમિભાગ ચોક્કસ આકાર, ઢોળાવ, ઊંચાઈ ધારણ કરે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આમાં શું કહેવામાં આવ્યું છે કે આપણે જે પૃથ્વી છે એમાં સૌપ્રથમ તો મહાસાગરો અને ભૂમિખંડો એમ બે ભાગ પડ્યા, જેમાં આપણને ખ્યાલ છે તે મુજબ 71% જમીન અને 71% પાણી અને 29% ભૂમિ આવેલ છે। ત્યારબાદ શું થયું, જે ભૂમિ પર આપણે વિવિધ રીતે જોઈએ તો મેદાનો આવેલા છે, ત્યારબાદ બહુ ઊંચાઈ ધરાવે તેને આપણે પર્વતો કહીએ છીએ, ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, આવી રીતે વિવિધ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા। ત્યારબાદ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં આપણે જોઈએ તો જે ઘસાઈને થઈ જાય તેને આપણે એમાં જોઈ શકીએ છીએ કે ટી આકારના પેલા પર્વતો હોય છે, અને ત્યારબાદ એમાં બીજા જોઈએ કે રેતીના ઢૂવા હોય છે, ખીણો હોય છે। તો આ બધાનો સમાવેશ આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કરતા હોઈએ છીએ। એટલે આગળ આમ વધીએ તેમ પગથિયાની જેમ આપણે નીચે ઉતરતા જઈએ છીએ કે સૌપ્રથમ તો કહેવાય કે જમીનમાંથી પર્વતો બન્યા, પર્વતોમાંથી ત્યારબાદ એમાંથી જે બને તેને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ। એટલે આગળ આવશે ડિટેલમાં, પણ આપણે થોડાક વિગતવાર પહેલાંથી જ જોતા જઈએ। ત્યારબાદ ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ જોઈએ તો ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરેનો ઉદ્ભવ પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પ્રસાર કે આકુંચન થવાથી ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે। તો આમાં સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવે તે મુજબ કે આપણા જે ભૂગર્ભમાં મેગ્મા રહેલો છે, અને મેગ્મા છે તે કહેવાય કે પ્રવાહી સ્વરૂપે રહેલ છે, તે આપણને ખ્યાલ છે। ભૂકંપના તરંગો PS ને લો વેવ્સ આપણે જોઈ ગયા, તો ક્યાંથી પસાર થાય તેના આધારે આપણને આ માહિતી મળતી હોય છે। તો હવે કેવું થાય કે આ સિવાય પૃથ્વીમાં પ્લેટોય આવેલી હોય છે, તો જો પ્લેટો એકબીજાથી અથડાય, જે આપણે જોઈ ગયા કે અભિસારી પ્લેટો એકબીજાથી અથડાય તો ત્યાં પર્વતો બની જાય, હવે ત્યાંથી દૂર થાય તો ખીણો બની જતી હોય છે। ત્યારબાદ અમુક વાર કહેવાય કે આ મેઘમાં બહાર આવવાનો પ્રયત્ન કરે તો તેના લીધે પણ અમુક પ્રકારના પર્વતો બની જતા હોય છે। તો પૃથ્વીની આંતરિક ગરમી અને અંદરથી જે દબાણ કરે છે એમાં અમુક જગ્યાએ ફેરફારો આપણને અનુભવાય, ને એ ફેરફારો અનુભવવાની પ્રક્રિયા
અથવા સંચલન થવાની પ્રક્રિયાને આપણે ભૂસંચલન કહેતા હોઈએ છીએ. આગળ જોઈએ તો ભૂસંચલનના પરિણામે સૌપ્રથમ બે મોટા ભૂમિ સ્વરૂપો ભૂમિખંડ અને મહાસાગરોની રચના થઈ. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે આપણે પૃથ્વીને સૌપ્રથમ જોઈએ તો બે જ વસ્તુ દેખાય, એક જમીન અને બીજું પાણી. ત્યારબાદ એમાં આપણે ડિટેલમાં ઉતરતા જઈએ છીએ. તેથી તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય. હવે સૌપ્રથમ એ જ દેખાયા એટલે એમને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર આંતરિક બળોની અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ. તો આપણને ખ્યાલ છે તે મુજબ હવે આપણે ભૂમિ સ્વરૂપો જોઈએ છે, જળ સ્વરૂપો નહીં જોતા. એટલે ભૂમિ સ્વરૂપો એટલે હવે 29% ભાગ દૂર થઈ ગયો, એ 71% ભાગ દૂર થઈ ગયો અને 29% ભાગ ભૂમિ રહ્યો. હવે ભૂમિ પર આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો એમાં આપણને પર્વતો જોવા મળે. સૌપ્રથમ તો આમ કંઈ પણ થયા વગર સૌપ્રથમ પર્વત નિર્માણ થઈ ગયા હોય છે. ઉચ્ચ પ્રદેશો જોવા મળે, મેદાનો જોવા મળે, ફાટખીણો જોવા મળે. તો આ બીજા ક્રમના હોવાથી તેમને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. ત્યારબાદ આ ઘસારણ પામીને વિવિધ નવા આકારો ધારણ કરે, એમના પર નદી દ્વારા, પવન દ્વારા, પશુ પંખીઓ દ્વારા, કોઈ પણ બળ દ્વારા ઘસારણ આ બધી પ્રક્રિયાઓ નિક્ષેપણ થાય. ત્યારબાદ જે અવશિષ્ટ કહી શકાય એવા જે સ્વરૂપો બને તેને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીશું. તો આગળ જોઈએ. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર વિવિધ બાહ્ય બળો જેવા કે ઘસારણ અને નિક્ષેપણથી અસરથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ, જેમાં વી કે યુ આકારની ખીણ, તો આ ખીણ બની ગઈ વી આકારની આવી રીતે, ને યુ આકારની આમ સીધી ઢોળાવ ધરાવતી હોય છે તે. કોતરો હોય, મુક્ત ત્રિકોણ, મેદાનો, જળધોધ હોય, રેતીના ઢૂવા હોય, જે રેતી આપણે આમ પથરાઈ જાય તો એક પર્વત એટલે ઢૂવા જેવી રચના થઈ જાય તે હિમ અસ્માવલી હોય છે. ત્યારબાદ ભૂસ્તંભ હોય છે, ગુફાઓ હોય છે, ખાડી, લઘુન સરોવર. તો આ બધાનો કહેવાય કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં સમાવેશ થતો હોય છે. આ થોડાક યાદ રાખી લેવા જેથી આપણને ખ્યાલ આવી જાય કે આ સિવાયના બાકીના હોય તે તૃતીયમાં આવી જાય. પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ફાટખીણો આ દ્વિતીય શ્રેણીના હોય. આટલા યાદ રાખી લેવા. અને પ્રથમ શ્રેણીમાં ભૂમિ સ્વરૂપો અને મહાસાગરો, એટલે બાકી ન વધે તેને તૃતીય શ્રેણીમાં આપણે ગોઠવી શકીએ. કારણ કે પૂછાઈ જાય કે આમાં કયા શાનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં થાય છે. હવે જોઈએ ભૂ આકૃતિક પ્રક્રિયાઓ, જીઓમોર્ફિક પ્રોસેસીસ, એ જે આપણે અંગ્રેજીમાં કહેતા હોઈએ છીએ. તો કુદરતી બળો દ્વારા ભૂસપાટી પર અવનવા ભૂમિ આકારોનું સર્જન તથા વિસર્જન થતું રહે છે. અમુક વાર એવું થાય, સર્જન જ થાય તે જરૂર નહીં, વિસર્જન એ થાય. પર્વત હોય તો બંને પ્લેટો દૂર થઈ જાય તો ત્યાં ખીણની રચના થઈ જતી હોય છે. ખંડ પર્વતો આનું બેસ્ટ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. આ ભૂમિ આકારો પર કુદરતી બળ બે રીતે કાર્ય કરે છે. પૃથ્વીના પેટાળમાં સક્રિય બળોને આંતરિક બળો ઇન્ડોજેનેટિક ફોર્સ કહે છે, જ્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર સક્રિય બળોને બાહ્ય બળો એક્ઝોજેનેટિક ફોર્સ ઓફ એક્ઝોજેનેટિક કહે છે. એક્ઝોજેનિક ફોર્સ અથવા તો એક્ઝોજેનેટિક કહેતા હોય છે. થોડાક અંગ્રેજીના શબ્દો જોતા રહે જેથી થોડું ઘણું કંઈક પોઈન્ટમાંય આપણું અંગ્રેજી ઇમ્પ્રૂવ થાય તો એ આપણા માટે સારી એટલે કે પોઝિટિવ જ ગણાય. તો કેવું છે ને શું કહેવા માગે છે તે જોઈએ. તો ભૂ આકૃતિક પ્રક્રિયાઓમાં આપણે જોયું કે બે પ્રકારના બળો હોય છે. એક આંતરિક બળો એટલે કે જે અંદરથી પૃથ્વી બળ કરતી હોય છે, તે મેગ્મામાંથી દબાણના કારણે જે બળો કરે તેમને આંતરિક બળો કહેતા હોઈએ છીએ, જેના કારણે મહદઅંશે બધી પ્રક્રિયાઓ થતી હોય છે. અને બીજું હોય છે બાહ્ય બળો, જે બહારના બળો, પશુ પંખી, પવન, નદી. તો એ પૃથ્વીની સપાટીની ઉપરના બળોને બાહ્ય બળો, જ્યારે સપાટીની નીચેના બળોને આપણે આંતરિક બળો કહીએ છીએ, જેને અંગ્રેજીમાં ઇન્ડોજેનેટિક ફોર્સ આંતરિક બળો અને બાહ્ય બળોને એક્ઝોજેનેટિક ફોર્સ અથવામાં એક્ઝોજેનેટિક કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ભૂસપાટીના પદાર્થો ઉપર આંતરિક તેમજ બાહ્ય બળો દ્વારા ભૌતિક દબાણ
તથા રાસાયણિક પ્રક્રિયાઓને કારણે ભૂસપાટીના માળખામાં ફેરફાર થાય છે। તો સામાન્ય જેવી બાબત છે કે બાહ્ય બળો દ્વારા ભૌતિક દબાણ થાય અથવા રાસાયણિક પ્રક્રિયાઓના કારણે તેનું જે માળખું હોય છે તે ખરેખર પરિવર્તિત થઈ જાય છે। હવે આપણે અરવલ્લી પર્વતમાળા લઈએ તો તે 400 કરોડ વર્ષ પહેલાં કરતાં પણ વધારે, 400 કરોડ વર્ષ પહેલાં તો આપણે હિમાલય જ બન્યું એવું કહેવાય, પણ એના કરતાં વધારે, એટલે સૌથી જૂની પર્વતમાળા આ છે, જેમાં ઘસારણ બધી જ પ્રક્રિયાઓ તમે કહી શકો એણે વેઠી છે। તો એના કારણે જે તમે સૌ પ્રથમની અરવલ્લી પર્વતમાળા જો ને અત્યારેની પર્વતમાળા જો, એમાં ઘણો ડિફરન્સ તમને જોવા મળશે। તો સપાટીના માળખામાં જે આ ફેરફાર થયો તો તેને આપણે શું કહીએ છીએ? ભૂ આકૃતિક પ્રક્રિયા કહીએ છીએ। તેના બે પ્રકારો નીચે મુજબ છે: આંતરિક ભૂ આકૃતિક પ્રક્રિયાઓ અને બાહ્ય ભૂ આકૃતિક પ્રક્રિયાઓ। તો આના પાછા બે પ્રકાર પાડવામાં આવે છે। તો પ્રકૃતિના બાહ્ય તત્વો જેવા કે જળ છે, હિમ છે, ભૂમિગત જળ છે, તેમજ પવન વગેરે જે ભૂ પદાર્થોનું અધિગ્રહણ કે પરિવહન કરવામાં સક્ષમ હોય તેને ભૂ આકૃતિક કારકો કહેતા હોઈએ છીએ। તો કેમ છે કે જળ, હિમ, ભૂમિગત જળ તેમજ પવન વગેરે જે પદાર્થો અધિગ્રહણ કે પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે કારકો સક્ષમ હોય તેને આપણે ભૂ આકૃતિક કારકો કહેતા હોઈએ છીએ। પૃથ્વી સપાટી પર લાગતા આંતરિક બળોની અસરથી ભૂસપાટીના ભૂપૃષ્ઠમાં વધારો થાય છે। જે ભૂપૃષ્ઠ છે એમાં વધારો જ થાય, કારણ કે આ જે મેગ્મા છે તે અંદરથી બળ કરતું હોય છે, જેના કારણે ભૂસપાટી પર જોવા મળતી ઊંચાઈ, પહોળાઈ, ઊંડાઈ કે ઢાળ જેવી સ્થાનિક વિવિધતાઓમાં વધારો થાય છે। હવે કહેવા શું માંગે છે કે પૃથ્વીનો જે આંતરિક બળ છે તેના કારણે જે ભૂસપાટી પરના ભૂપૃષ્ઠમાં આપણને સામાન્ય રીતે વધારો જોવા મળે છે। કેવી રીતે? કારણ કે એમના જ કારણે મોટા ભાગની રચનાઓ થતી હોય છે। તમે જોઈ લો કે પર્વત બને, ફાટ ખીણ બને, વી આકારની ખીણ બને, આ બધું જ બને તો તેના માટે આ આંતરિક બળો જ જવાબદાર હોય છે। બાહ્ય બળો આટલું બધું નિર્માણ કરી શકતા નથી। હા, એ છે કે આમાં નદી વહે તો આ આકારની બને, આમાં પણ નદી વહે તો આવી રીતે, પરંતુ મોસ્ટ ઓફ કેસીસમાં આંતરિક બળો જવાબદાર હોતા હોય છે। બાહ્ય બળોની અસરથી ભૂસપાટીનું ભૂપૃષ્ઠ ઘટે છે, જેના કારણે સપાટી પરની ઊંચાઈ જેવી વિવિધતાઓમાં ઘટાડો થાય છે। તો આ ઘસારણનું કાર્ય આ બાહ્ય બળો કરતા હોય છે મહદઅંશે। કેમ કે બાહ્ય બળ ખવાણ અને ઘસારાનું કામ કરે છે, અને આ જ બાહ્ય બળ ભૂસપાટી પરના ભૂભાગોને ઘસીને સમતળ પણ કરે છે। પર્વતો અમુક વાર હોય છે, નાના પર્વતો, તો એ ઘસાઈને મેદાન અથવા ઉચ્ચ પ્રદેશ જેવી રચના બની જતી હોય છે। બાહ્ય પ્રક્રિયાઓમાં તાપમાન અને વરસાદની મહત્વની ભૂમિકા ભજવે છે। વરસાદ અને તાપમાન હોય તે મહત્વની ભૂમિકા ભજવતા જ હોય છે, કારણ કે તાપમાન શું કરે? સવારનું તાપમાન વધારે હોય, રાત્રે તાપમાન ઓછું થાય, વધારે ઓછું થાય તો જે પણ ખડકો હોય તો તેને તે ત્યાં ને ત્યાં તોડી નાખવાનું કામ કરે છે, કારણ કે આ તાપમાનના પરિવર્તનના કારણે એ ખડકોમાં તિરાડો પડી જાય અને કહેવામાં આવે કે તે તૂટી જાય છે। અને વરસાદ પણ એવી જ રીતે ધોધમાર વરસાદ પડે તો તે ત્યાં ધોવાણનું કામ કરે છે વરસાદના કારણે, ત્યારબાદ નદીઓ આવી જાય તે પણ ઘસારો કરીને લઈ જતી હોય છે। તો આ બે મુખ્ય કારણો અથવા મુખ્ય ભૂમિકા ભજવતા બે માધ્યમો જોવા મળે છે, વરસાદ અને તાપમાન। ત્યારબાદ આગળ જોઈએ આંતરિક પ્રક્રિયાઓ, ઇન્ડોજેનેટિક પ્રોસેસ અથવા ઇન્ડોજેનિક પ્રોસેસીસ। ભૂસંચલન અને જ્વાળામુખીનું ફાટવું આંતરિક પ્રક્રિયાઓ છે, જ્યારે વિદારણ, ખવાણ, ધોવાણ તેમજ નિક્ષેપણ બાહ્ય પ્રક્રિયાઓ છે। તો આ સામાન્ય બાબતો છે કે ભૂસંચલન અથવા આપણે કહીએ કે ભૂસ્ખલન ને તે બધું આંતરિક પ્રક્રિયાઓ છે। જ્વાળામુખી ફાટી જાય, ભૂકંપ થઈ જાય, તો આ બધી આંતરિક પ્રક્રિયાઓ છે। જ્યારે વિદારણ, ખવાણ થાય, ધોવાણ થાય અથવા નિક્ષેપણ થાય નદી દ્વારા, પવન દ્વારા, તો તે બધું બાહ્ય પ્રક્રિયાઓને આધારિત થતું હોય છે। સામાન્ય રીતે આંતરિક બળો ભૂ આકૃતિઓનું નિર્માણ કરનાર બળ હોય છે। તો એ આપણને ખ્યાલ જ છે કે આંતરિક બળો તે ભૂ આકૃતિ, પર્વતો, ખીણોને એનું મહદઅંશે નિર્માણ કરતા બળો છે। પૃથ્વીના પોપડામાં થતા ફેરફાર, ભૂસંચલન
અને જ્વાળામુખી પ્રક્રિયાને આધારિત છે, જેમાં નીચે મુજબની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તો પૃથ્વીના જે આપણો પોપડો છે એમાં ફેરફાર થાય તે ભૂસંચલન એટલે અંદરનું જે સંચલન છે તેના કારણે, અને જ્વાળામુખી પ્રક્રિયા જે મેઘમાં બહાર આવવાની પ્રયત્ન કરે તેના આધારિત થતું હોય છે, જે નીચે મુજબ આપણને અહીં કઈ પ્રક્રિયાઓ થાય તેનો સમાવેશ કરવામાં આવેલ છે, જે આપણે જોઈશું. ભૂસંચલન પ્રક્રિયાઓ. ડિસ્ટ્રોફિઝમ તો એવી તમામ પ્રક્રિયા જે પૃથ્વીના પોપડાને ખસેડવા, ઉચકાવવા તેમજ નિર્માણ કરવા સાથે સંકળાયેલ છે તેને ભૂસંચલન તરીકે ઓળખવામાં આવે છે. તો શું કહેવા માંગે છે કે એવી તમામ પ્રક્રિયા જે પૃથ્વીના પોપડાને ખસેડવા એટલે એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય, ઉચકાવે, જેવી રીતે આપણે મેદાનની રચના કરી દે એવી રીતે, ખંડ પર્વતની રચના કરી દે છે એવી રીતે, તેમજ નિર્માણ, કંઈ પણ પર્વતનું નિર્માણ કરે, આ બધા સાથે સંકળાયેલ હોય તેને ભૂસંચલન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આમાં ભૂમિનું સંચલન એટલે કે કહેવાય ને કે આપણી સ્થળાંતર થયું છે, એક સ્થળેથી બીજી સ્થળે જાય છે અથવા બંને જોડાય છે એટલે કે હલનચલન, તો તેને આપણે ભૂસંચલન કહીએ છીએ. ત્યારબાદ જોઈએ, તેમાં મુખ્યત્વે બે પ્રકારના હલનચલનનો સમાવેશ થાય છે જે આપણે આગળ જોયા. ઓરોજેનિક ગિરિનિર્માણકારી હલનચલન અને એપિરોજેનિક ભૂખંડ નિર્માણકારી હલનચલન. આ શું છે તે આપણે આગળ જોઈએ. તો જોઈએ, ગિરિનિર્માણકારી હલનચલન અથવા ઓરોજેનિક, જેમાં પૃથ્વીના પોપડા પર લાંબા તેમજ સાંકડા પટ્ટા પર પર્વતોના નિર્માણનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આમાં પર્વતોના નિર્માણ સાથે આ ઓરોજેનિક ફોર્સ જવાબદાર હોય છે. ગિરિનિર્માણકારી હલનચલન લાંબા તેમજ સાંકડા પટ્ટા હોય, લાંબા હોય પરંતુ સાંકડા પટ્ટા હોય તો તેમાં પર્વતોનું નિર્માણ થાય તો તેના આપણે ઓરોજેનિક કહેતા હોઈએ છીએ. ત્યારબાદ ભૂખંડ નિર્માણકારી હલનચલન એપિરોજેનિક, જેમાં પૃથ્વીના પોપડાનો મોટો ભાગ ઉચકાઈ જવાની પ્રક્રિયાનો સમાવેશ થાય. પહેલામાં કેવું જાય, ઓરોજેનિકમાં ઓછો લાંબો અને સાંકડો પટ્ટો હોય તેમાં પર્વતોના નિર્માણ જેવી ઘટનાઓ થાય છે. જ્યારે એપિરોજેનિક એટલે મોટો, તો આમાં મોટો પોપડો ઉચકાઈ જવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેથી ઓરોજેનિક પ્રક્રિયા પર્વતોના નિર્માણ સાથે અને એપિરોજેનિક પ્રક્રિયા તે ખંડોના નિર્માણ સાથે સંકળાયેલ છે. કારણ કે ઓરોજેનિકમાં આપણે જોઈ ગયા કે લાંબા સાંકડો પટ્ટો હોય તેમાંથી પર્વતોનું નિર્માણ થાય છે, અને એપિરોજેનિકમાં ખંડોનું નિર્માણ થાય છે અને એ લગભગ મોટો ભાગ હોય છે. તાપમાન અને કદમાં બદલાવ આવે છે. આ તમામ પ્રક્રિયાના કારણે દબાણ, તાપમાન અને કદમાં બદલાવ આવે છે, જે વિવિધ પ્રકારના ખડકોના નિર્માણ માટે જવાબદાર છે. તાપમાનને દબાણમાં હવે ફેરફાર થઈ જાય, કારણ કે આ બધી ભૂસંચલનની પ્રક્રિયાઓ થાય છે તો કંઈક અંશે તો એમાં એ ફેરફાર આવે, કારણ કે દરેક જગ્યાએ એટલું ને એટલું તાપમાન રહે એ જરૂરી નથી. હવે જોઈએ ભૂસંચલનના કારણે નિર્મિત ભૂરચના. સ્તરભંગના કારણે પર્વતનું નિર્માણ, ભૂસપાટીના ઉચકાવને કારણે ખંડોની રચના, ભૂસંચલનને કારણે ભૂકંપનો ઉદ્ભવ અને ખંડ પ્રવહન પ્રક્રિયાને કારણે ભૂસપાટીનું નિર્માણ. તો આ બધી ભૂરચનાઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ જ્વાળામુખી પ્રક્રિયા જોઈ લઈએ. તો જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે બહાર નીકળતો લાવા ભૂસપાટી પર પથરાય છે, જેના કારણે આંતરિક તેમજ બાહ્ય સ્થળાકૃતિઓની નિર્માણ થાય છે. તો જ્વાળામુખી જે બહાર નીકળવાનો પ્રયત્ન કરે, બહાર ના નીકળી શકે તો તેના કારણે આપણે ઘુમ્મટાકાર પર્વત જોઈશું, અને અમુક વાર બહાર નીકળી જાય તો એના કારણે જ્વાળામુખી પર્વતો પણ આપણે જોયા છીએ. અને ઘણા બધા પર્વતોનું નિર્માણ આ જ્વાળામુખી પ્રક્રિયાને કારણે થતો હોય છે, જેને આપણે વોલ્કેનિઝમ કહેતા હોઈએ છીએ. ઉપરોક્ત આંતરિક પ્રક્રિયાઓને કારણે ભૂસપાટીમાં ભંગાણ સર્જાય છે અને તેને કારણે ભૂમિ સ્વરૂપોની રચના આપણને થતી જોવા મળે છે. અહીંયા વિશેષમાં છે આંતરિક બળો, એન્ડોજેનેટિક ફોર્સ.
આ બળો પૃથ્વીના પેટાળમાં લાગતા હોવાથી તે દેખાતા નથી. જે સામાન્ય બાબત છે કે અંદરની તરફ લાગે પૃથ્વીના પેટાળમાં તો આપણે એમને જોઈ શકતા નથી. પરંતુ આંતરિક ગરમી અને દબાણના ફેરફારોના કારણે સમુદ્ર અને ભૂતળમાં સંચલન જોવા મળે છે. તો ખ્યાલ છે, સમુદ્રમાં આપણે જોઈએ કે અમુક વાર ભૂકંપ આવે છે અથવા સુનામી ફાટી નીકળે છે. તો તેના કારણે જે પ્રવાહો હોય તે મોટા થઈ જાય છે અને જ્વાળામુખી, માફ કરજો, સુનામીની જ્વાળામુખી ફાટી નીકળે તો તેના કારણે આપણે જોઈએ છીએ કે લહેરો મોટી થતી જાય અને સુનામી જેવી પ્રક્રિયાઓ સર્જાતી અથવા આપત્તિઓ સર્જાતી જોવા મળે છે. એટલે સમુદ્રમાં આ બાબતો આપણે સામાન્ય રીતે થોડા ઘણા અંશે થાય તો અનુભવી શકીએ છીએ. આ ભૂસંચલનના કારણે સપાટી પર ગેડ પર્વત હોય, ખંડ પર્વત હોય, ફાટખીણ હોય, જ્વાળામુખી પર્વત, ઘુમ્મટાકાર પર્વત વગેરે જેવા ભૂમિ આકારો રચાય છે. તે બધા આંતરિક બળોના આભારી છે. આ બળોને નિર્માણકારી બળો તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન બની શકે કે કયા બળોને નિર્માણકારી બળો તરીકે ઓળખવામાં આવે છે? તો આંતરિક બળોને. ત્યારબાદ આગળ જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે. આ કોષ્ટક પરથી તમને મહદઅંશે ખ્યાલ આવી જશે કે આપણે સાનો અભ્યાસ કરવાના છીએ. આ કોષ્ટક મોડે થાય એટલે લગભગ આપણે ભૂમિ સ્વરૂપો પૂર્ણ થઈ જતા જોવા મળે છે. તો ભૂમિ સ્વરૂપો જોઈએ. એમાં પ્રથમ જોઈએ આપણે પ્રથમ, ઓકે, કલર બદલી દઈએ. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. પહેલાં તો આવી રીતે ડિવાઈડ કરીએ. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. ત્યારબાદ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. ત્યારબાદ આપણે એમાં જોઈએ તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે તેમાં ભૂમિખંડો અને મહાસાગરોનો સમાવેશ થાય. જેમાં ભૂમિખંડો આપણે જોયું તે પ્રમાણે 29%, મહાસાગરો 71% છે. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હોય તેમાં પર્વતો છે, મેદાનો છે, ખીણો છે અને ઉચ્ચ પ્રદેશો તેનો સમાવેશ થાય છે. પર્વતો, મેદાનો, ખીણો અને ઉચ્ચ પ્રદેશો આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં આપણને જોવા મળે છે. મહદઅંશે આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હોય છે તે આંતરિક બળોના કારણે જ બનતા હોય છે. આ તો કહેવાય કે આપણે સૌપ્રથમ નિર્માણ પામેલા છે, પરંતુ આ આંતરિક બળોના કારણે. ત્યારબાદ તૃતીય શ્રેણીના મહદઅંશે ભૂમિ સ્વરૂપો છે તે બાહ્ય બળોને આભારી હોય છે. એટલે આ થોડુંક ફેક્ટ યાદ રાખવું અથવા સમજ શક્તિના આધારે આપણે વિચારી શકીએ છીએ. ચાલો, આટલું થઈ ગયું. હવે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય છે તે જોઈએ, કારણ કે આ થોડુંક લાંબુ છે. તો એમાં જોઈએ નદી દ્વારા રચાતા. તેમાં છે યુ આકારની ખીણ, જળધોધ છે, કોતરો છે, મુક્ત ત્રિકોણ મેદાન છે. તો આ તમામ છે તે નદી દ્વારા રચાતા કહેવાય કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. કયા કયા તે જોઈ લઈએ આપણે. તો એમાં છે યુ આકારની ખીણ, જળધોધ, કોતરો અને મુક્ત ત્રિકોણ મેદાન. ત્યારબાદ નદી તો થઈ ગઈ. હવે આવી હિમનદી એટલે બરફ નિર્મિત નદી. તેમાં વી આકારની ખીણ. ત્યારબાદ છે આગળ જોઈએ વી આકારની ખીણ, સર્ક છે, હિમ અસ્માવલી અને ફિયોર્ડ. તો આનો સમાવેશ હિમનદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોમાં થાય છે. ત્યારબાદ આગળની તરફ આપણે જોઈએ તો એમાં છે પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. તેમાં છે ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ઢૂવા, લોયસનું મેદાન. તો આ બધાનો સમાવેશ પવન દ્વારા રચાતા જે ભૂમિ સ્વરૂપો છે તેમાં થાય. આ આપણને પૂછી શકે છે કે યુવાલા એ શાના કારણે રચાય છે? તો એ ભૂમિગત જળ દ્વારા રચાય છે. તો આ થોડુંક યાદ રાખવું, થોડુંક કોષ્ટક આપણા માટે મહત્ત્વનું છે. ત્યારબાદ આગળની તરફ જોઈએ તો ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો જોઈએ. તેમાં છે ડૂબક છિદ્ર, યુવાલા છે. આ શું છે તે બધું આપણે ડિટેલમાં જોઈશું. અધોગામી સ્તંભ એટલે ઉપરથી નીચે હોય, ઉદ્ધરોગામી સ્તંભ એટલે નીચેથી ઉપર હોય,
અને ગુફાસ્તંભ બંને જોડાઈ જાય તો તેને ગુફાસ્તંભ કહેવાય. એટલે ડિટેલમાં આપણે આગળ જોવાના જ છીએ, પણ આ તો થોડુંક કહી દઉં તમને. સમુદ્ર મોજા દ્વારા રચાતા, તો સમુદ્ર ગુફા, પાણી અથડાય અથડાઈને ગુફા બની જાય. ખાડી, તો ખાડીની રચના આપણે જોઈશું. રેતપટ, રેતને ઠાલવીને જે પટ બનાવે તેને રેતપટ કહેવાય. અને સરોવરની રચના કરી જેને આપણે લઘુન સરોવર કહેતા હોઈએ છીએ. તો આ તમામનો આપણે સમાવેશ આ ચેપ્ટરમાં થતું જોવા મળશે અને તમામનું વિગતવાર આપણે આમાં અભ્યાસ કરવાના છીએ. તો પાછા આવી જઈએ આપણા જે મુખ્ય મુદ્દા પર. તો સૌપ્રથમ આપણે જોવાના છીએ પર્વત, માઉન્ટેન. અંગ્રેજીમાં કહેવાય કે સમુદ્ર જે આપણે છે, એક મિનિટ, માઉન્ટેન સમુદ્ર સપાટીથી 900 મીટર, એનસીઆરટી મુજબ 600 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવામાં આવે છે. તો આપણે સામાન્ય જીસીઆરટી પ્રમાણે 900 મીટર, પરંતુ એનસીઆરટીમાં 600 મીટર લખ્યું છે. તો એનાથી વધુ ઊંચાઈ ધરાવે ને કેવા હોય, સાંકડા હોય, ઢોળાવ હોય, ઊંચા નીચા ઢોળાવો, તેમાં સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આવી રીતે પર્વતો હોય છે તે. આમ તો આવી રીતે જે હોય ને આ રચના ધરાવે તેને આપણે પર્વત કહેતા હોઈએ છીએ. થોડીક ઊંચાઈ યાદ રાખી લેવી. એનસીઆરટી અને જીસીઆરટીમાં થોડુંક ડિફરન્સ અહીંયા આપણને સામાન્ય રીતે જોવા મળે છે. તો 900 મીટર કરતાં ઓછી ઊંચાઈના પર્વતોને પહાડ તરીકે ઓળખવામાં આવે છે. તો પહાડ તરીકે કોને ઓળખવામાં આવે છે? 900 કરતાં ઓછી ઊંચાઈ હોય તેને. તો પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વત આવેલા છે. કેટલા ટકા ભાગ પર યાદ રાખવું? 26%. પર્વતો એ પૃથ્વીની સપાટી પરના દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. પ્રથમ શ્રેણીમાં આપણે ભૂમિ સ્વરૂપ મહાસાગરો, દ્વિતીય શ્રેણીમાં ઉચ્ચ પ્રદેશો, પર્વતો અને ખીણો છે, ત્યારબાદ મેદાનોનો સમાવેશ થાય છે. માત્ર ઊંચાઈ પર્વતની સાચી ઓળખ નથી. આપણે એવું કહી દઈએ કે આટલી ઊંચાઈ થઈ ગઈ એટલે પર્વત થઈ જાય, એ જરૂરી નથી. પરંતુ એમને આપણે કહેવાય કે આટલી ઊંચાઈ હોય તો મહદઅંશે પર્વત હોઈ શકે છે, એવી રીતે આપણે વિભાજિત કર્યા છે. કારણ કે અમુક ઉચ્ચ પ્રદેશો એ ઘણી બધી ઊંચાઈ ધરાવે છે, તેમ છતાંય એમનો પર્વતમાં સમાવેશ કરવામાં આવતો નથી. આકાર અને ઢોળાવને ધ્યાનમાં લેવામાં આવે છે. ખરેખર તો એનો આકાર અને ઢોળાવ, ઢાળ કેવો છે એ એની મુખ્ય વિશેષતા છે. ઊંચાઈ તો એક કહેવાય કે આપણે એમનું વર્ગીકરણ કરવા માટે લઈએ છીએ. જેમ કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં પણ વધુ હોવા છતાં તેને પર્વતની શ્રેણીમાં ગણવામાં આવતો નથી. કારણ કે એમાં કહેવાય કે આકાર એવો નહીં, પ્લસ ઢોળાવ પણ એવો છે નહીં જે પર્વતની લાક્ષણિકતા છે એ પ્રકારે. ત્યારબાદ આગળ જોઈએ તો પર્વતના પ્રકારો, ટાઈપ્સ ઓફ માઉન્ટેન. તો નિર્માણ પ્રક્રિયાને આધારે પર્વતના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. પ્રથમ છે ભૂગર્ભિક ભૂસંચલનીય પર્વતો, ભૂગર્ભિક પર્વતો અથવા ભૂસંચલનીય પર્વતો. અને બીજું છે અવશિષ્ટ પર્વતો, એટલે ઘસાઈને જે પર્વતો બને તે. ભૂગર્ભિક પર્વતો જે અંદરના બળોના કારણે જે પર્વતોનું નિર્માણ થાય તે પર્વતોને આપણે ભૂગર્ભિક પર્વતો કહેતા હોઈએ છીએ. તેમાં સૌપ્રથમ છે ગેડ પર્વત, ગળીઓ બની જાય એમ. ખંડ પર્વત, એક ભાગ ધસી જાય, એક ભાગ ઉપર રહે. ઘુમ્મટાકાર પર્વત, જ્વાળામુખી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તે ના નીકળી શકે તેને ઘુમ્મટાકાર. ને જ્વાળામુખી પર્વતો જેમાં જ્વાળામુખી બહાર નીકળી જાય છે તેને જ્વાળામુખી પર્વત કહીએ છીએ. ને અવશિષ્ટ અથવા શેષ પર્વતો તો તે ઘસારણના કારણે જે બનતા હોય છે પર્વતો, તેને આપણે એ શ્રેણીમાં લેતા હોઈએ છીએ. તો સૌપ્રથમ જોઈએ ભૂગર્ભિક પર્વતો, ટેક્ટોનિક માઉન્ટેન્સ. તો તેમાં ગેડ પર્વત પ્રથમ છે. ફોલ્ડેડ માઉન્ટેન, ફોલ્ડ એટલે આપણે ગેડ એક પર બીજું આવી જાય એને આપણે ફોલ્ડ કર્યું એવું કહીએ છીએ. તો એવી રીતે આ થતું જોવા મળે છે પર્વતનું નિર્માણ. તો કેવી રીતે છે ગેડ પર્વતો જોઈએ તો આ બંને તરફથી આપણને દબાણ લાગ્યું. ધારો કે આમ એક ગાડી આવી, એક ગાડી આમ આવી, બરાબર સ્પીડમાં આવી, અથડાઈ ગઈ. તો તમે જોશો કે એક ગાડી અને બીજી ગાડી
બંને અથડાય છે ત્યાં થોડુંક આમ મોટું જોવા મળશે અને એકમ એકમાં વિલીન થઈ ગઈ એવી રીતે આપણને તેઓ અથડાય ત્યારે જોવા મળે છે. તો એવી અહીંયા કંઈક રચનાઓ છે કે આ તરફથી એક પ્લેટે દબાણ કર્યું ને એક પ્લેટે આ તરફથી દબાણ કર્યું, તો આ પ્લેટ ઉપરની તરફ સરકી ગઈ. આ જુઓ તમે, આ ઉપરની તરફ જાય તો આ સામાન્ય છે કે આ પ્લેટ નીચેની તરફ અહીં આવે છે. કલરમાં આપણે જોઈએ તો કેવી રીતે છે તે. ઓકે, તો થોડુંક વધારી દઈએ. ચાલો, તો આ તરફથી આ એક પ્લેટ આવી. ઓકે, એક પ્લેટ આ તરફથી આવી. આ થઈ ગયું. ત્યારબાદ શું થયું કે આ પ્લેટ આ તરફ ખસી ગઈ, આ નીચેની તરફ. હોઈ શકે કે આનું દબાણ ઓછું હોય અને આ પ્લેટ ઉપરની તરફ ખસી ગઈ, આ તરફ. હવે આ પ્લેટો આમ અથડાય તો ખરી, એકબીજાની ઉપર ખસી ગઈ, તો અહીંયા તો કંઈક અંશે 50-50% અથડાય તો 75% ભાગ તો અહીંયા જ રહેવાનો છે. તો આવી રીતે ગેડ એટલે કે એક પ્લેટની ઉપર બીજી પ્લેટ ગોઠવાઈ ગઈ એટલે ગેડ એટલે ગળીની રચના થઈ, આપણને એની રચના થતી જોવા મળે છે. તો આ જે રચના થઈ એને આપણે શું કહીએ છીએ? તો ગેડ પર્વતો. તો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે. બંને પ્લેટો અથડાય ને એના કારણે ગેડીકરણની જે પ્રક્રિયા થાય તેના કારણે જે પર્વતો બને તો તે પર્વતોને આપણે ગેડ પર્વત કહેતા હોઈએ છીએ. અંગ્રેજીમાં કહેવાય ફોલ્ડેડ માઉન્ટેન. તો જોઈએ કે જ્યારે પૃથ્વીની સપાટીને કોઈ કારણોસર કોઈ એક બાજુ કે બંને બાજુએ દબાણ લાગતા પૃથ્વીના પોપડો સંકોચાઈને લહેર આકારની ગડીઓ સ્વરૂપે ઉપર ઉઠી આવે છે. આ ઉપર ઉઠેલ ભૂ આકૃતિને ગેડ પર્વતો કહીએ છીએ. તો જે આપણે સામાન્ય રીતે સમજી ગયા. ગેડ પર્વતો વિશ્વના સૌથી ઊંચા તથા સૌથી વિસ્તૃત પર્વતો છે. તો કયા પર્વતો સૌથી ઊંચા અને વિસ્તૃત છે? તો તે છે ગેડ પર્વતો. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે. મહત્વનો પોઈન્ટ છે ને યાદ રાખવા જેવો છે. કયા ખડકોના બનેલા છે? આગ્નેય, પ્રસ્તર, રૂપાંતરિત એમ 3 ખડકો આવે છે. તો જેમાં જે બીજા ક્રમના છે ખડકો તેના આ ગેડ પર્વતો બનેલા છે. જે ખડકોનો આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. જેમાંથી સાગરીય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. તો આ પર્વતોમાંથી આપણને જીવાવશેષો અને અશ્મિઓ હોય તે મળી આવતા જોવા મળે છે. આ એક મહત્વનો પોઈન્ટ છે. ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રના નિક્ષેપણમાંથી થતું જોવા મળે છે. ત્યારબાદ એમાં 2 પ્રકારના ગેડ પર્વત છે. જૂના ગેડ પર્વત, ઓલ્ડ ફોલ્ડ માઉન્ટેન. તો કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગેડ પર્વતોને જૂના ગેડ પર્વતો કહેવામાં આવે છે. તો ખ્યાલ છે કે જૂના સમયના હોય તેને જૂના ગેડ પર્વત કહેવાય. તેમાં અરવલ્લી પર્વતમાળા પણ ગેડ પર્વતમાં આવે છે, યાદ રાખવું. ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાના ભાગમાં આવેલ એપ્લેશિયન પર્વત છે, તેનો પણ આમાં સમાવેશ થાય છે જૂના ગેડ પર્વતમાં. રશિયાનો યુરાલ પર્વત છે, યુક્રેનનો એપી9 પર્વત છે, ઇટલીનો પી9 પર્વત તથા ચીનનો સિનલિંગશાન પર્વત છે તે જૂના ગેડ પર્વતમાં આવતો જોવા મળે છે. ત્યારબાદ છે નવા ગેડ પર્વતો, ન્યૂ ફોલ્ડ માઉન્ટેન. જૂના ગેડ પર્વતોની સરખામણીએ નવા બનેલા ગેડ પર્વતોને નવા ગેડ પર્વતો કહેવાય છે. એટલે નવા એટલે આ એવું નહીં કે 100 વર્ષ પહેલાં બન્યા, આ એ જૂના જ છે, પરંતુ જે જૂના છે એના કરતાં પછી બન્યા, એટલે જૂના કરતાં નવા ગણાઈ શકાય. તો લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા. આ 3 કરોડ વર્ષ છે, તો પહેલાં આપણે 3 કરોડ વર્ષ પહેલાંના છે એમ. પહેલાં બનેલા હિમાલય, એન્ડીઝ જે દક્ષિણ અમેરિકામાં છે, રોકીઝ જે ઉત્તર અમેરિકામાં છે અને આલ્પ્સ જે યુરોપ ખંડમાં છે તે નવા ગેડ પર્વતોના ઉદાહરણ છે. તો આ બધા નવા ગેડ પર્વતો છે. આપણે નવા જૂના એવું નહીં યાદ રાખવાનું, ગેડ પર્વતો કયા કયા છે તે થોડુંક યાદ રાખી લેવું. ત્યારબાદ બીજા ક્રમનો છે ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન. તો તે કેવી રીતે નિર્માણ થાય તે જોઈએ. ખંડ પર્વતની રચના.
તો સામાન્ય રીતે આવી રીતે સમતળ ભૂમિ હોય. આ સમતળ ભૂમિ છે. થોડુંક ડાર્ક લઈએ. આ સમતળ ભૂમિ છે. હવે નીચેની તરફથી આટલા ભાગમાં કોઈ કારણોસર આપણને દબાણ સર્જાયું એવું જોવા મળે છે. અહીં સર્જાયો, અહીં સર્જાયો. ઓકે, તો આટલો ભાગ છે તે એવું બને કે ઉપરની તરફ જતો રહે. આ ભાગ ઉપરની તરફ જતો રહ્યો તો આ આટલો મોટો થઈ જશે, જ્યારે આ અહીંને અહીં રહેશે. તો આવી રીતે અહીં જોયા કે અહીંયા ખંડ જોવા મળે છે ને એ પર્વત. તો આવી રીતે જે એક તરફ આમ ફાટખીણ હોય ને એક તરફ ઊંચો પર્વત હોય તો તેવા પર્વતોને આપણે ખંડ પર્વતો કહેતા હોઈએ છીએ. હવે એક તો આ રીતે આ પર્વતો બનતા હોય છે. બીજી રીતે કેવી રીતે બને તે જોઈએ આપણે. તો એમાં છે, ધારો કે આપણે આ સમતળ ભૂમિ છે. હવે અહીંયા દબાણ ઓછું થયું તો આ તરફના આ ભાગ નીચેની તરફ આવી જશે ને આ ભાગ એટલો જ રહેશે. તો આ ભાગ નીચે આવી ગયો ને આ ભાગ એટલો રહ્યો, એટલે અહીંયા ખીણનું નિર્માણ થઈ જાય. સામાન્ય રીતે આટલા ભાગમાં અહીં ખીણનું નિર્માણ થઈ જાય, જ્યારે આ ભાગ એવો ને એવો જ રહેતો આપણને જોવા મળે. તો આ પણ ખંડ પર્વત, એટલે ઉપરની તરફ દબાણ આવે કાં તો નીચેની તરફ દબાણ ઓછું થાય તો તેના કારણે જે પર્વતોનું નિર્માણ થાય તેને આપણે ખંડ પર્વતો કહેતા હોઈએ છીએ, જે આની સંપૂર્ણ નિર્માણની પ્રોસેસ છે. તો જોઈએ આગળ એમાં કે ભૂગર્ભિક બળોના કારણે બે ભૂમિ સ્વરૂપો ખેંચાણ બળ લાગે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે, જેથી ચારે બાજુ ભાગ બેસી જાય અથવા વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તેને ખંડ પર્વત કહે. ખેંચાણ લાગે અથવા દબાણ ઓછું થાય. નીચે બેસી જતા ભાગમાં ફાટખીણની રચના થાય છે. અમુક વાર ઉપર આવી જાય ભાગ, અમુક વાર નીચે બેસી જાય તો તેમાં શાની રચના થાય છે? ફાટખીણની. એના ઉદાહરણમાં જોઈએ તો જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે. ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણ છે. તો આ બધા યાદ રાખવા. નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ આપણા ખંડ પર્વતના ઉદાહરણ છે. અરવલ્લી તે ગેટ પર્વતનું ઉદાહરણ છે. આ ઉપરાંત યુરોપમાં આવેલ વોસ્જેસ અને બ્લેક ફોરેસ્ટ તથા વિશ્વનો સૌથી વધુ વિસ્તૃત ખંડ પર્વત અમેરિકામાં સિયરા નેવાડા પણ ખંડ પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ બીજા ક્રમ આપણે ત્રીજા ક્રમ, પહેલાં ગેટ પર્વત, ખંડ પર્વત ને હવે ઘુમ્મટ આકાર એટલે ડોમ માઉન્ટેન જોવાના છે. તો આ પર્વતોની રચના કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો સામાન્ય રીતે આમાં એવું થતું હોય છે કે આ સમતળ ભૂમિ છે. હવે નીચેથી એક જ્વાળામુખી ફાટવાનો પ્રયત્ન કરે છે. આ જ્વાળામુખી ઉપરની તરફ આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એની પાસે એટલો બળ નથી કે તે બહાર આવી શકે. શું નથી? આટલું બળ નથી બહાર આવી શકે. એટલે આને ઉપરની તરફ ધકેલે છે. ત્યારબાદ અહીંયાથી નીકળી જાય જ્વાળામુખી, પરંતુ ઉપરની તરફ આને અહીંયા સુધી આ ધકેલી શક્યું ને અહીંયા એને સ્થિર થઈ ગયું. તો અહીંયા આપણને સામાન્ય રીતે ઘુમ્મટ જેવી આ રચના જોવા મળે છે. તો ઘુમ્મટ જેવી જે રચના હોય છે તો તેને આપણે એક પર્વત સ્વરૂપે જોઈએ તો ઘુમ્મટ આકાર પર્વત કહેવામાં આવે છે. તો હવે વિગતવાર એમાં જોઈએ શું હોય છે તે. તો પૃથ્વીના પેટાળમાં રહેલ મેઘમાં બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે, જેથી મેઘમાના દબાણથી ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. તેને ઘુમ્મટ આકાર પર્વત કહેવામાં આવે છે, જે આપણે જોયું. સમય જતાં હવા અને પાણીના ઘસારાથી પર્વતની બહારના ખડક સ્તરો ઘસાઈ જાય છે. આ ઘસારાના કારણે આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેઘમાં બહાર આવી જતાં તેને જોઈ શકાય છે. અમુક સમય થાય તો ઉપરનું પેલું પોપડો ઘસાઈ જાય તો આપણે મેઘમાને બહાર આવતા જોઈ શકીએ છીએ. રાજસ્થાનમાં યાત્રાધામ સુંદા માતાની પાસેના પર્વતો, યુએસએના હેનરી પર્વત તથા બ્લેક હિલ્સ તેના દ્રષ્ટાંત છે.
ત્યારબાદ અંતિમ છે આપણું બાહ્ય બળો આંતરિક બળોના કારણે નિર્માણ થતા પર્વતોમાં જ્વાળામુખી પર્વત, જેને વોલ્કેનો એ જ્વાળામુખીને વોલ્કેનિક માઉન્ટેન એટલે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખીના પ્રસ્ફોટનના સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડકના ટુકડા વગેરે બહાર ફેલાયેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારના ભાગ રચાય, જેને જ્વાળામુખી પર્વત કહીએ છીએ. હવે કેવું હોય છે કે જ્વાળામુખી આમ ફાટતાની સાથે જ કંઈ પર્વત નિર્માણ ના થઈ જાય. આપણે જોઈએ તો અહીંયાથી આવે આ વોલ્કેનો બહાર આવવાનો પ્રયત્ન કરે, એટલે કે જ્વાળામુખી બહાર આવવાનો પ્રયત્ન કરે. આ નીકળ્યો, ત્યારબાદ થોડુંક અહીંયા લાવા પથરાયું, ત્યારબાદ નીકળ્યું, ત્યારબાદ બીજું લાવા પથરાયું, અહીં નીકળ્યું, પાછું લાવા પથરાયું. આમ સમય જતાં લાવા પથરાતો જાય ને ત્યારબાદ એક મોટા પર્વતનું નિર્માણ થઈ જાય. તો તે જ્વાળામુખીના કારણે તે જે પર્વત બને છે તેને આપણે જ્વાળામુખી પર્વત કહેતા હોઈએ છીએ. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત કહે છે, માઉન્ટેન ઓફ એક્યુમ્યુલેશન. ભારતનો બેરન છે, પાવાગઢ છે, ગિરનાર છે, તે જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. તો આ ઉદાહરણો ખાસ યાદ રાખી લેવા: બેરન, પાવાગઢ ને ગિરનાર. અન્ય પર્વતોમાં જોઈએ તો વિસુવિયસ, ઇટલીનો વિસુવિયસ, સિસિલીનું માઉન્ટ એટના, તાંઝાનિયાનો કિલિમાંજારો, મેક્સિકોનો પાપોકેટીપેટલ, જાપાનનો ફુજીયામા, ફિલિપાઇન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા અને ઇક્વેડોરનો કોટોપાક્સી અને ઇક્વેડોરનો ચિમ્બોરાજો એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. તો આ યાદ રાખી લેવા ઉદાહરણ ફરીથી એકવાર જોઈ લઈએ. વિસુવિયસ ઇટલી ખાતે, વિસુવિયસ ઇટલી, માઉન્ટ એટના સિસિલી, કિલિમાંજારો તાંઝાનિયા, પોપોકેટીપેટલ મેક્સિકો, ફુજીયામા જાપાન, મિયોન ફિલિપાઇન્સ, ક્રાકાટોવા ઇન્ડોનેશિયા, કોટોપાક્સી ઇક્વેડોર અને ચિમ્બોરાજો ઇક્વેડોર ખાતે જ્વાળામુખીના પર્વતો આ આવેલા છે. તો આજે અહીંયા સુધી રાખીએ. કાલે આપણે અવશિષ્ટ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો છે, ફાટકીનો છે તેનો અભ્યાસ કરીશું. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યો હશે.